રાજકોટમાં ગેટ પેક સોસાયટીમાં 100 થી 135 વારના લક્ઝરિયસ બંગલોઝ નો પ્લાન તમને પહેલી નજરે જ ગમી જશે હો. તો 110 વારનો 4 BHK બંગલો છે તેની વિઝિટ કરીએ. વિશાળ પાર્કિંગ સ્પેસ મળી જાય છે, વોશિંગ એરિયા મળી જાય છે, વોશિંગ મશીન માટે સ્પેસ મળી જાય છે, અંડર વોટર ટેન્ક મળી જાય છે અને પર્સનલ બોર મળી જવાનું. બંગલોઝમાં તમને 22 નું ફ્રન્ટ અને 50 ની ઊંડાઈ મળે છે. તેથી જોઈ શકો છો કેટલો વિશાળ લિવિંગ એરિયા મળે છે. પીઓપી અને લાઇટિંગ સાથે મળી જવાનું છે. તો ચાલો આપણે કિચન ની વિઝિટ કરીએ. ફૂલ બોડી માર્બલ વાળું વિશાળ કિચન મળી જશે. ત્યારબાદ અહીંયા સર્વિસ પ્લેટફોર્મ પણ આવી જશે. ફ્રીજ ની સ્પેસ છે, ડાઇનિંગ ટેબલ ની પણ વિશાળ સ્પેસ મળવાની છે. તમને વિશાળ વોશિંગ એરિયા મળી જાય છે. સેપરેટ સર્વન્ટ ની એન્ટ્રી તમને અહીં મળી જાય. ફર્સ્ટ બેડરૂમ ની વિઝિટ કરીએ. આપ જોઈ શકો છો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને બેડરૂમ મળી જાય છે, જેમાં તમે અહીં ફર્નિચર કરાવી શકો છો અને આ બેડરૂમમાં પણ પીઓપી કમ્પ્લીટ સાથે તમને મળી જાય છે. ફર્સ્ટ ફ્લોર ઉપર આવતા જ વિશાળ પેસેજ મળી જાય છે. બંને બાજુ બેડરૂમ મળી જાય છે. લક્ઝરિયસ બંગલોનો માસ્ટર બેડરૂમ ખૂબ જ વિશાળ છે. પીઓપી લાઇટિંગ કમ્પ્લીટ મળી જાય છે. આ બેડરૂમ ની ખાસ વાત, તમને એક સિટિંગ બાલ્કની મળી જાય છે. કોર્નર બંગલાનો વ્યૂ માધાપર ચોકડી થી તદ્દન નજીક. માસ્ટર બેડરૂમમાં તમને અટેચેડ લક્ઝરિયસ બાથરૂમ મળી જાય છે. સેકન્ડ માસ્ટર બેડરૂમ જોઈએ કે કેટલો વિશાળ છે. લાઇટિંગ પીઓપી વર્ક મળી જાય છે. અટેચેડ ટોયલેટ બાથરૂમ મળી જાય છે. એ સિવાય સેપરેટ સ્ટડી સ્પેસ મળી જાય છે. આ બેડરૂમ ની ખાસ વાત છે તેની બાલ્કની. સેકન્ડ ફ્લોર ઉપર જઈએ. ચોથો માસ્ટર બેડરૂમ કેટલો વિશાળ છે, જેમાં તમને વુડન ટાઇલ્સ મળી જાય છે. હવા ઉજાસ માટે બાલ્કની તમને મળી જાય છે અને સાથોસાથ અટેચેડ ટોયલેટ બાથરૂમ અહીં તમને મળી જશે. પ્રદ્યુમનભાઈ, સાઇટ વિઝિટ કરવા માટે એડ્રેસ તો જણાવો. માધાપર ચોકથી તદ્દન નજીક ડ્રીમ વિલે ફ્લેટની બાજુમાં ધ ડિવાઇન સિટી.